નમસ્કાર દોસ્તો, જૂનાગઢના ઉપરકોટ કિલ્લાનું એ રહસ્ય જે આજે પણ વૈજ્ઞાનિકોને ચોંકાવી દે છે. અંધારી રાત અને અડીકડી વાવનું રહસ્ય. આ સત્ય ઘટના છે જૂનાગઢના પ્રખ્યાત કિલ્લા ઉપરકોટની, જ્યાં અડીકડી વાવ અને નવઘણ કૂવો આવેલા છે. લોકબોલીમાં કહેવત છે કે અડીકડી વાવને નવઘણ કૂવો, જેણે ન જોયો તે જીવતો મૂવો. પણ આ વાવ બનવા પાછળ એક એવું રહસ્ય અને બલિદાન છુપાયેલું છે જે રૂવાડા ઊભા કરી દે તેવું છે. ઘણા વર્ષો પહેલાં એક પ્રખ્યાત યુટ્યુબર અને એક્સપ્લોરર આર્યન આ કિલ્લાના અણુકેલાયા રહસ્યો પર વિડીયો બનાવવા જૂનાગઢ આવ્યો. ચોમાસાની રાત હતી અને ઉપરકોટ કિલ્લા પર પ્રવાસીઓની અવરજવર બંધ થઈ ચૂકી હતી. આર્યન વન વિભાગ અને સિક્યોરિટીની ખાસ પરમિશન લઈને રાત્રિના સમયે કિલ્લાના શૂટિંગ માટે અંદર રોકાયો હતો. રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ જ્યારે આર્યન અડીકડી વાવના 120 જેટલા પગથિયાં ઉતરીને નીચે જઈ રહ્યો હતો, ત્યારે વાતાવરણ અચાનક ભારે થઈ ગયું. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો, પણ વાવની અંદર એકદમ શાંતિ હતી. અચાનક આર્યનના કેમેરાના ડિસ્પ્લેમાં લાઇટો ઝબૂકવી શરૂ થઈ ગયું. તેણે માઇકમાં રેકોર્ડિંગ ચેક કર્યું તો તેને પાણીના ટીપાં પડવાના અવાજની સાથે કોઈ સ્ત્રીઓના ગીત ગાવાનો અને પાયલનો ઝણકાર સંભળાયો. આર્યન ધ્રુજી ઉઠ્યો. તેણે કેમેરાની ફ્લેશ ચાલુ કરી, પણ આસપાસ કોઈ નહોતું. ત્યારે જ વાવના પથ્થરોની પાછળથી એક ઘરડા ચોકીદાર લાકડીના ટેકે બહાર આવ્યા. તેમણે આર્યનને ડરેલો જોઈને કહ્યું, "બેટા, ગભરાઈશ નહીં. આ કોઈ ભૂત પ્રેત નથી, પણ આ ધરતીના ઇતિહાસનો એ અવાજ છે જે આજે પણ અહીં ગુંજે છે." ચોકીદારે આર્યનને કેમેરા ચાલુ રાખવા કહ્યું અને વાવનો ચોંકાવનારો ઇતિહાસ જણાવ્યો. 15મી સદીમાં જ્યારે રાજાએ આ વાવ ખોદાવી, ત્યારે ઘણા ઊંડે જવા છતાં પાણી ન નીકળ્યું. રાજજ્યોતિષે કહ્યું કે જો 2 કન્યાઓનું બલિદાન આપવામાં આવે તો જ આ વાવમાં પાણી પ્રગટ થશે. રાજા ચિંતામાં મુકાયા. ત્યારે રાજાની દાસીની 2 દીકરીઓ, જેમના નામ અડી અને કડી હતા, તેમણે હસતા મુખે આખા રાજ્યના લોકોની તરસ છીપાવવા માટે પોતાના જીવનું બલિદાન આપી દીધું. તેઓ આ વાવમાં જીવતા સમાઈ ગયા અને તરત જ વાવ પાણીથી છલકાઈ ગઈ. બીજા દિવસે સવારે જ્યારે આર્યને હોટલ પર જઈને પોતાના કેમેરાનું ફૂટેજ ચેક કર્યું, ત્યારે તે દંગ રહી ગયો. વિડીયોમાં રાત્રે જે ચોકીદાર તેની સાથે વાત કરી રહ્યા હતા, તે જગ્યા એકદમ ખાલી હતી. ચોકીદારનો માત્ર અવાજ રેકોર્ડ થયો હતો, પણ તેમનું શરીર કેમેરામાં દેખાતું નહોતું. જ્યારે આર્યને સવારે કિલ્લાના મેઇન ગેટ પર જઈને પૂછપરછ કરી, ત્યારે ખબર પડી કે એ નામના વૃદ્ધ ચોકીદાર તો 20 વર્ષ પહેલાં જ ગુજરી ગયા હતા. તેઓ આજે પણ અદૃશ્ય રહીને કિલ્લા અને વાવની રક્ષા કરે છે. આર્યને જ્યારે આ વિડીયો યુટ્યુબ પર અપલોડ કર્યો, ત્યારે તેના પર લાખો વ્યૂઝ આવ્યા, કારણ કે ગિરનારની ગોદમાં આવેલા આ કિલ્લાનો ઇતિહાસ એટલો રોમાંચક છે. થેન્ક યુ.